નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ચેનલના ફેસબુક માધ્યમમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાજકોટના જે સિટી બસ ડેપો ખાતેના દ્રશ્યો છે। રાજકોટમાં જે ઇલેક્ટ્રિક સિટી બસો દોડતી હતી તે સિટી બસોના જે ડ્રાઈવરો છે તેમનો પગાર ન મળતા તમામ ડ્રાઈવરો હાલ હડતાલ ઉપર ઉતર્યા છે। જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ડ્રાઈવરોને જે પગાર આપવાનો હોય છે તે પગાર નથી મળ્યો, જેથી કરીને ડ્રાઈવરો છે તે હાલ હડતાલ ઉપર ઉતર્યા છે। ત્યારે આપણે કોઈ ડ્રાઈવર સાથે જ વાત કરીશું કે શું છે સમગ્ર હકીકત, કેટલા ટાઈમનો પગાર બાકી છે અને કઈ રીતનું છે। શું કહેશો, કેટલા ટાઈમનો પગાર બાકી છે આપનો? સાહેબ, મારું નામ હિતેશભાઈ કારિયા। પગાર બાકીનો કોઈ પ્રશ્ન જ નથી અમારો પગાર લેટ થાય છે, મેઇન વસ્તુ પ્રશ્ન એનો છે। મતલબ પગાર બાકી આ મહિનાનો પગાર થઈ ગયો છે? જી નહીં સાહેબ, નથી થયો। મતલબ એ પગાર બાકી થયો ને તમારો? સાહેબ, એ તો ચાલુ મહિનાનો પગાર બાકી છે, તો ગયા મહિનાનો પગાર જે ચાલુ ડેટની અંદર અમને આપે છે એ જ મેઇન વસ્તુનો પ્રશ્ન લઈને આજે અત્યારે અમે બધા ઊભા છીએ કે અમને ફિક્સ ડેટ 7 તારીખથી 10 તારીખ સમય દરમિયાન અમને પગાર કરી આપો, જેથી કરીને અમારી ઘરની આજીવન વિકાસ રાબેતા મુજબ ચાલી રહે। બીજું તો શું શું ડ્રાઈવરોને તકલીફ છે જે પડી રહી છે આ નોકરીની અંદર? પગાર ન આવે એટલે 10 જાતની તકલીફ દરેક ડ્રાઈવરને ઊભી થાય છે, જેમ કે ભાડાનું મકાન છે, બાળકોની ફી છે, ઘરનું રાશન છે, લાઇટ બિલ છે, ગેસ બિલ છે। આ તારીખ ચૂકાઈ જાય છે, જેના હિસાબે દરેક ડ્રાઈવરને આ નાના મોટી તકલીફો પડે છે। અંદાજિત કેટલા ડ્રાઈવરો છે જે આજરોજ હડતાલ ઉપર ઉતર્યા છે? અમારી સિટી બસ નારાયણ બસ કંપનીના તમામ ડ્રાઈવર આજે સવારે 6 વાગ્યાના નોકરી પર હાજર છે। જે કોઈ પણ જાતના કોઈ પણ ડ્રાઈવર કોઈ પણ બસ લઈને બહાર ગયા નથી, તમામ અત્યારે હાજર છે। 110 થી 20 ડ્રાઈવરનો સ્ટાફ છે। અંદાજે કેટલી બસો હશે જે આજ રોજ રાજકોટના ફૂટપાથ ઉપર નહીં ફરે? 65 થી 70 બસોના રૂટ ચાલુ છે BRTS સાથે, જે તમામ રૂટ આજની તારીખમાં બંધ રાખવામાં આવેલ છે। શું કહેશો, ખાસ કરીને સરકાર પાસે કઈ રીતની માંગણી કરશો પગાર વિશેની? અમે સરકાર સુધી ડાયરેક્ટ પહોંચી શકતા નથી સાહેબ। અમારા અધિકારી સાહેબ શ્રીને અમે જાણ કરી, મૌખિક અને લેખિત, જે અધિકારી ઉપરી અધિકારીને જાણ કરી શકે નારાયણ બસ સર્વિસને, અમે ડાયરેક્ટ સરકાર સુધી જઈ નથી શકતા। મતલબ સરકારે કઈ રીતનો પગાર કયા ટાઈમમાં આપવો જોઈએ ને કઈ રીતે આપવો જોઈએ? સરકાર સામે એક શબ્દ બોલી ન શકીએ સાહેબ। અમે નારાયણ બસ સર્વિસના કર્મચારી છીએ, અમે અમારા બસ સર્વિસના અમારા અધિકારીને કહીને એમને કંપનીને કહી શકે। શું કહેશો, સિટી બસની સુવિધા વિશે આપનું શું માનવું છે? રાજકોટની જનતાને જે સુવિધા આપેલી છે, સિટી બસની સુવિધા આપેલી છે, જેની આજની તારીખની અંદર જે કાંઈ તમામ જનતાને તકલીફ પડી છે એ અમારા તમામ ડ્રાઈવરો તરફથી અમે દિલગીરી છીએ અને 2 હાથ જોડીને એમની માફી માગીએ છીએ કે એક નજીવા પ્રશ્ન હિસાબે આજે એ લોકોને તકલીફ વેઠવી પડી, જેનું આ નિવાડો આજની તારીખમાં આવી જાય તો વધારે સારું રહેશે। મતલબ તારીખ વહી ગઈ અને કેટલા દિવસ થઈ ગયા પગારની? તારીખ એટલે 7 થી 10 દરમિયાન અમે માગણી કરીએ છીએ કે 7 થી 10 તારીખ દરમિયાન અમને પગાર આપી દો, જે એ લોકો 12 થી 18 ની અંદર ચૂકવે છે, જે અમે પ્રોવાઈડ નથી કરી શકતા। અમારું બીજું બધું આયોજન વિખાઈ જાય છે। શું કહેશો, આપ પણ સાથે હડતાલમાં છો, કઈ રીતની તકલીફ ડ્રાઈવરોને પગાર મોડું થવાના કારણે પડી રહી છે? પગારમાં તો અમારે તો ટાઈમે બસ પગાર અમારે મળી જાય એ અમારી માંગ છે। માંગમાં પગાર અમને ટાઈમે મળતો જ નથી અને ઘરની મકાન ભાડું છે, લાઇટ બિલ ભાડું છે, અમારે દેવામાં થોડીક તકલીફ પડે છે। ખાસ કરીને ડ્રાઈવરોને બીજી કઈ તકલીફ પડે છે નોકરીની અંદર? નોકરીમાં તો અમારે કોઈ જાતની ઇસ્યુ નથી, બસ અમારે એક આ પગારની એક જ માંગ છે કે ટાઈમસર અમારે 7 થી 10 તારીખમાં અમને પગાર મળી જાય। ક્યાર સુધી ડ્રાઈવરોનું આ જે હડતાલ છે તે યથાવત રહેશે? હા, બસ પગારનું અમારે સોલ્યુશન થઈ જાય તો અમારે કોઈ જાતનું ઇસ્યુ નથી। મતલબ ક્યાર સુધી આ હડતાલ તમે ચાલુ રાખશો બધા ડ્રાઈવરો? આપણા અધિકારીને જ્યાં સુધી ડેટ ન મળી જાય, જ્યાં સુધી અમારા અધિકારીનો ડેટ ન મળી જાય કે ત્યાંથી એ લોકો તરફથી કોઈ અધિકારી આવીને અમારા અધિકારી સાથે ચર્ચા કરી લે કે ભાઈ હવે નેક્સ્ટ મંથથી અમે આ લોકોને ડ્રાઈવરોને 7 થી 10 દરમિયાન પગાર પ્રોવાઈડ કરી આપશું, તો અમારે આમાં કોઈ આગળ વધવાની કોઈ ગણિત છે નહીં અમારો। ખાસ કરીને હડતાલ શું લાગે છે આજ રોજ પૂરી થઈ જશે? આજ રોજ આપની માંગ સ્વીકારાઈ જશે? અત્યારે અમારી બસ કંપનીના અધિકારીઓ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાહેબશ્રીના અધિકારીઓ સાથે મિટિંગમાં મુલાકાતે ગયેલા છે, જેવું અમને જાણવા મળેલું છે। એ લોકો જે કંઈ જવાબ લઈને આવે એ ઉપર બધો આધાર છે। અમે અમારા અધિકારીનો જ રાહ જોઈએ છે કે એ લોકો એમ કે ધેટ્સ ઓલ ઓકે, અમે રવાના થઈ જશું। જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અનેક જે ડ્રાઈવરો છે જેને પગાર સમયસર ન મળતા જે રીતના તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે। પગારની જે તારીખો હોય છે જે સરકાર દ્વારા લંબાવવામાં આવતી હોય છે, જેથી કરીને
ડ્રાઈવરોના ઘરની જે આર્થિક પરિસ્થિતિ હોય છે તે ખોરવાઈ જતી હોય છે ને પગાર મોડું થવાના કારણે જે રીતના તકલીફો પડતી હોય છે જેને લઈને આજે તમામ જે સિટી બસના ડ્રાઈવરો છે જે હડતાલ ઉપર ઉતર્યા છે જ્યાં સુધી તેઓની આ જે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે. જે રીતના એક ડ્રાઈવરે આપણી સાથે વાત કરી કે તેઓની માંગ એ રીતની છે કે પગાર છે તે 7 થી 10 તારીખની અંદર સરકાર કરી દે, જે તેઓની કંપની છે તે તેમને પગાર ટાઈમસર કરી દે તેવી તેઓની માંગ છે. જ્યાં સુધી તેઓની માંગ આ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તમામ જે રીતના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર જ રહેશે. જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ડ્રાઈવરોની હડતાલથી છે તે રાજકોટના ઘણા લોકો જે સિટી બસ મારફતે અનેક જગ્યાઓએ સફર કરતા હોય છે તે લોકોને પણ આ જે હડતાલ છે તેનાથી ઘણી મુશ્કેલી પડશે. ત્યારે આ જે કંપની છે તેને ખાસ કરીને જલ્દીથી જલ્દી આ ડ્રાઈવરોના પગારનો જે મામલો છે તેના ઉપર એક્શન લેવાની જરૂર છે. આવા જ રાજકોટના અનેક અપડેટો જોવા માટે BS9 TV ચેનલના ફેસબુક માધ્યમને ફોલો તેમજ લાઇક કરો.